પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો. પેટ્રોલમાં લીટરે ₹2.61નો વધારો, ડીઝલમાં લીટરે ₹2.71નો વધારો. પેટ્રોલમાં 10 દિવસમાં ₹7.52નો વધારો નોંધાયો, ડીઝલમાં 10 દિવસમાં ₹7.63નો વધારો નોંધાયો. પેટ્રોલની કિંમત ₹100ને પાર પહોંચી છે, ડીઝલની કિંમત ₹96ને પાર પહોંચી. સુરતથી સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી દીપક, જે પ્રકારે ફરી એકવાર પેટ્રોલ ને ડીઝલના ભાવમાં વધારો થયો છે અને તેને લઈને લોકો શું કહી રહ્યા છે? બિલકુલ, જે હિસાબે 10 દિવસમાં 7 રૂપિયા ઉપર જે પેટ્રોલ અને 7 ઉપર જે ડીઝલમાં ભાવ વધ્યો છે, ખાસ કરીને વાત કરીએ જે લોકો રાતે સૂતા હોય ત્યારે પેટ્રોલની ભાવ ઓછો હોય અને સવારે ઉઠે ત્યારે પેટ્રોલ પંપ આવે ત્યારે ખબર પડે કે 2 રૂપિયા છે અને 2 રૂપિયાથી ઉપર ભાવ વધી ગયા છે. ખાસ કરીને વાત કરીએ હાલ પેટ્રોલની ભાવ છે જે પેટ્રોલમાં છે ને ₹2.61, ડીઝલમાં ₹2.71 વધારો મળ્યો છે, જે લઈને પેટ્રોલનો ભાવ છે ₹101.61 થઈ ગયું છે અને ડીઝલ છે એ 96 પહોંચ્યું છે. 10 દિવસમાં જે પેટ્રોલની ભાવ વધારો આવ્યો છે ₹7.92 છે અને જે ડીઝલ છે એમાં ₹7.63 છે. ખાસ કરીને વાત કરીએ કે લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો છે, કેમ કે જેનું બચત પડવાઈ રહ્યું છે. દરરોજે કંઈક ના કંઈક ભાવ વધી રહ્યું છે, જેમ કે 10 દિવસમાં ₹7 ઉપર છે તે પેટ્રોલ વધી ગયું છે. તેવી રીતે દરેક અલગ અલગ જે લોકોને જરૂરી રોજ જે જિંદગીમાં વાપરવાની જે વસ્તુ છે એમાં વધારો જોવા મળ્યો છે. જે લોકો જ હવે એક જ ટ્રાયમાં પુકારી રહ્યા છે જ્યાંથી છુટકારો મળે એ કંઈક સારું, કેમ કે જે હિસાબે લોકોને ખિસ્સા પર કે બજેટ પર ભાર પડી રહ્યું છે, કેમ કે રોજના રોજ જે પેટ્રોલની ભાવ હોય, શાકભાજીના ભાવ હોય કે અનેક વસ્તુના ભાવ હોય જે વધી રહ્યું છે તે લોકોના ટ્રાયમાં પુકારે છે. ખાસ કરીને વાત કરીએ તો લોકો કહી રહ્યા છે કે જે 10 દિવસમાં ₹7 ઉપર પેટ્રોલનો ભાવ વધ્યું અને જે કમાણી છે કમાણીમાં કઈ વધ્યું નથી, કેમ કે અમુક જગ્યા છે તે કામે બંધ છે. સુરત શહેરમાં છે અમુક જગ્યા છે એમાં પેટ્રોલ પંપ 6 થી 8 કલાક જ ચાલુ રહી છે, કેમ કે એ લોકો પાસે પૂરતા સ્ટોક નથી મળતું. ખાસ કરીને જે નાયરા ખાનગી પેટ્રોલ પંપ છે એનું પેટ્રોલનો ભાવ 106 થઈ ગયો છે અને પ્રીમિયમ છે એ પણ 106 થઈ ગયું છે. એટલે જે પ્રીમિયમ પેટ્રોલ છે એ જે લોકો ભરાવતા હતા હવે તો ના પૂરતા થઈ ગયું છે, કેમ કે ₹106 ઉપર એનો ભાવ થઈ ગયું છે. ખાનગી પેટ્રોલ પંપ નાયરા છે એના પણ ₹106 ઉપર ભાવ થઈ ગયું છે. અને જે પેટ્રોલ પંપ આવતા જતા લોકો છે જે એકાદ દુકા લોકો જે આવી રહ્યા છે એ લોકો કહી રહ્યા છે અમે રાતે જયારે છૂટ્યા ત્યારે તો પેટ્રોલનો ભાવ નહીં વધ્યો, તો રાતોરાત આવી રીતે ભાવ વધી જાય. અમારા જે બજેટ છે બચત ખોરવાઈ છે, જે અમારા ખિસ્સામાં પૈસા હોય એ સરકાર છીનવી લેશે એવી હિસાબ પણ લોકો બોલી છે, કેમ કે જે હિસાબે સવારે ઉઠીને પેટ્રોલ પંપ આવે રોજ જિંદગીમાં પેટ્રોલ બહુ જરૂરી છે, કેમ કે ઓફિસ જાઓ ઘરથી બહાર નીકળે એટલે તમારે પેટ્રોલ પુરાવવું જ પડશે ગાડીમાં. એ હિસાબે લોકો જે મોંઘવારી છે મોંઘવારી પ્રાઇમ પુકારી રહ્યા છે. લોકો જ એક વસ્તુ કહી રહ્યા છે કે કશે એક જગ્યા પેટ્રોલનો ભાવ થઈ જાય તો વધારે સારું, કેમ કે 10 દિવસમાં ₹7 ઉપર પેટ્રોલ વધી ગયું અને 7 ઉપર ડીઝલ પણ વધી ગયું છે. એ લોકોને એટલે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો પેટ્રોલ ને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે અને પેટ્રોલમાં કે જ્યાં લીટરે ₹2.71નો વધારો નોંધાયો છે, તો આ સાથે ડીઝલમાં પણ લીટરે ₹2.71નો વધારો નોંધાયો છે. સંવાદદાતા હાર્દિક જૂનાગઢથી જોડાઈ ગયા છે. જી હાર્દિક, જે પ્રકારે પેટ્રોલ ને ડીઝલના ભાવ આ જ મહિનામાં ચોથી વાર વધ્યા છે, એટલે ઈરાન યુદ્ધની જે અસર વર્તાઈ રહી છે તેને લઈને જનતાની શું પ્રતિક્રિયા છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના જે પેટ્રોલ પંપો છે ત્યાં લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસની અંદર 3 વખત છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં છે તે વધારો થતો જોવા મળી રહ્યો છે. તમને હું સીધા દ્રશ્યો બતાવીશ કે જે રીતે પેટ્રોલ પંપો પર લોકો છે તે પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે અને ભાવ છે તે સતત વધી રહ્યો છે. આપણે લોકો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. દાદા, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, શું કહેશો? જે રીતે લોકો છે તે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે ત્યારે આપણે લોકો સાથે પૂછશું, દાદા પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસની અંદર 3 વખત વધારો થયો છે, શું કહેશો? આ ભારતનામાં માલ મૂકવા આવ્યો છે, મોંઘાઈ વધારવાનો એટલે મોંઘાઈ જ વધારશે. અત્યારે અમારી કેપેસિટી નથી કે ₹100 પેટ્રોલ નાખીએ. શું કહેશો તમે, જે પેટ્રોલમાં લીટરે ₹2.61 વધારો થયો છે, ડીઝલમાં ₹2.71 વધારો થયો છે, શું કહેશો? કોઈ ગરીબ માણસનો વિચારતું જ નથી અને આ ગરીબ માણસની સરકાર નથી.
આ સરકારી એક નંબરની છે ને ભાવ વધારવામાં જમતી. કેવી રીતે હાલાકી પડી રહી છે? હાલાકી એટલે મુશ્કેલી બહુ થાય છે અને હજી તો વધવાના છે આવતા દિવસમાં. સમય જેમ જશે ને એમ ભાવ વધારો આવશે. શું માંગ છે તમારી? આપણી કે આમાં થોડો ઘટાડો થવો જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ચોમાસાના 4 મહિના જ્યારે અમારે કામ ના હાલે ને ત્યારે અમારે ગાડી મેલી દેવી પડે. બાઈક જે રીતે છે તે લોકો જણાવી રહ્યા છે, પરિસ્થિતિ છે તેમનો સામનો કરી રહ્યા છે. જે પેટ્રોલ ડીઝલ નથી મળતું તેને કારણે મુશ્કેલી પણ પડી રહી છે. આપણે હજુ પણ અહીંયા લોકો છે તેમને પૂછીશું, શું કહેશો પેટ્રોલના ભાવને લઈને? જે રીતે લોકો છે તે પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે આવી રહ્યા છે, જે રીતે શું કહેશો દાદા, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે? ગવર્મેન્ટ પોતાનો વધારો કરે છે, પબ્લિક આપ્યા વિના છૂટતો નથી. 10 દિવસમાં 3 વખત વધારો થયો છે. પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી છે. બધા કહે છે કે જીએસટી માં આવરી લે તો વધારે સારું, તો પબ્લિક ઉપર ઘણો બધો એનો બોજ ઘટી શકે એમ છે. 20-22 રૂપિયા ઘટાડો શક્ય છે જો જીએસટી માં આ વસ્તુને એડ કરી શકે. બધી જ વસ્તુઓ એડ આમાં જીએસટી માં છે. પેટ્રોલ ડીઝલ એક જીએસટી માં લઈ લેવાની જરૂર છે, તો પબ્લિક ઉપર ઘણો બધો અસર ઓછી થઈ શકે. જે રીતે છે તે જૂનાગઢના લોકો જણાવી રહ્યા છે કે જે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થયો છે તેને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાર્દિક જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આ મહિને 4થી વાર વધ્યા છે, જનતાને શોક લાગ્યો છે, ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ કે જે ₹2.61 ને ડીઝલ ₹2.71 પ્રતિ લીટર મોંઘું થયું છે. એક પ્રકારે ઈરાનની યુદ્ધની પણ અસર વર્તાઈ રહી છે. તો અમદાવાદથી અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી અનિતા, જે પ્રકારે આ મહિનામાં 4થી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તેને લઈને અમદાવાદની જનતા શું કહી રહી છે, શું છે પ્રતિક્રિયા? વધી રહ્યા છે એના કારણે થઈને જનતા જે છે તે હેરાન અને પરેશાન થઈ રહી છે. અત્યારે હાલ જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ જે ફરી એકવાર મોંઘું થયું છે, પેટ્રોલના ભાવ વિશે વાત કરવામાં આવે તો પેટ્રોલ અત્યારે હાલ 101 પહોંચી ગયું છે અને ડીઝલ જે છે એ પણ 97 રૂપિયાએ પહોંચી ગયું છે. ત્યારે પેટ્રોલ પંપ પર આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો જોવા મળી રહી છે. દરેક લોકો જે છે તે વહેલી સવારે પેટ્રોલ પુરાવા આવતા હોય છે. આ તમામ લોકો જે છે તે આજે મોંઘું પેટ્રોલ પુરાવી રહ્યા છે. ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ જે છે તે મોંઘું થયું છે. ડીઝલમાં લીટરે 2.71 નો વધારો થયો છે અને પેટ્રોલ જે છે તેમાં 2.61 નો વધારો થયો છે. ત્યારે સામાન્ય જનતા જે છે તેમને તકલીફ પડી રહી છે. ફરીથી એકવાર આ ભાવ વધારો ઝીકાયો છે. હમણાં જે પ્રમાણે આ 4થી વાર ભાવ વધારો થયો છે તેના કારણે થઈને લોકો જે છે તે લોકોને ટ્રાન્સપોર્ટેશનમાં હવે હાલાકી પડવાની છે. આપ જોઈ શકો છો કે નવા ભાવ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ જે પ્રમાણે નવા ભાવ જે છે તે અમદાવાદમાં પણ ઇન્ક્રીઝ થઈ ગયા છે અને અમદાવાદમાં પણ લોકો હવે નવા ભાવ પ્રમાણે પેટ્રોલ પુરાવી રહ્યા છે. મોટાભાઈ, ફરીથી એકવાર પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું, પેટ્રોલ 101 પહોંચી ગયું છે, શું કહેવું? તકલીફ પડે છે? તકલીફ તો પડવાની જ ને બધા. મોંઘું થઈ ગયું, તકલીફ તો જનતાને પડવાની જ છે. જોયું, બીજા લોકો પણ આપ જોઈ શકો છો કે પેટ્રોલ પુરાવા માટે થઈને આવ્યા છે અને આ જે ભાવ વધારો જે છે તે પેટ્રોલમાં અને ડીઝલમાં બંનેમાં છે. ડીઝલ 97.78 પહોંચી ગયું છે. હમણાં જો વાત કરવામાં આવે તો એક જ અઠવાડિયામાં આ પ્રમાણનો ત્રીજી ચોથી વારનો જ્યારે ભાવ વધારો છે ત્યારે સામાન્ય લોકો જે છે તે લોકોનું જનજીવન જે છે તે હવે પ્રભાવિત થવાનું છે. કારણ કે પેટ્રોલ ડીઝલ મોંઘું થતા દરેક વસ્તુ મોંઘી થશે, ટ્રાન્સપોર્ટેશન ઉપર એની અસર થશે. લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મોટાભાઈ, ફરીથી એકવાર पेट्रोल डीजल महंगू थયું, કેટલી તકલીફ? कोई तकलीफ नहीं है। आपको नहीं है? नहीं, इतने दिनों तक सरकार ने रोक के रखा, इतने प्राइसेस बढ़ चुके हैं, बट हमको कोई इशू नहीं है। इतना लोगों को समझना चाहिए। और मुश्किल से चीजें बढ़ी है परसेंटेज। अच्छा, 7 रुपया वधी ગયા છે હમણાં. बट चीजें क्या है, कितने महीनों से 1.5 महीने से रोकी रखी थी, वो चीज को आप देखो, धीरे धीरे करके बढ़ाते उनको चलता, बट अभी जब नहीं उनको गुस्सा आ रहा है तब जाके उसने बढ़ाया। मजबूरी है उनकी, आप ये चीज देखिए तो थोड़ा बहुत सपोर्ट। अच्छा, એવું લાગે છે કે મધ્યમાં ચાલી રહેલા યુદ્ધના કારણે થઈને સરકારની મજબૂરી धीरे धीरे करके नॉर्मलाइज हो जाएंगी चीजें, इतना घटता रहता है। એવું લાગે છે કે ઘટશે ભાવ? અચ્છા, તો અલગ અલગ પ્રતિક્રિયા છે જનતાની. કોઈને એવું લાગે છે કે હવે ભાવ વધાર્યો છે આટલા ટાઈમ પછી ભાવ ઘટી પણ શકે છે. બીજા લોકો પણ આ પેટ્રોલ પુરાવાય છે. મોટાભાઈ, ફરીથી એકવાર પેટ્રોલ ડીઝલ મોંઘું થયું, શું કહેશો?
તકલીફ પડે છે? કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ તો રાઇડર છે અમે તો બહુ બધી તકલીફ પડે છે. હા. અર્નિંગમાં પણ પ્રોબ્લેમ થઈ જતો છે. પેટ્રોલ 101 પહોંચી ગયું છે, હમણાં 7 રૂપિયા વધ્યા. તકલીફ પડે છે? બહુ તકલીફ. તમે મોટા ભાઈ શું કહેશો? પેટ્રોલ ડીઝલ ફરીથી મોંઘું થયું છે, સામાન્ય જનતા તરીકે કેટલી હાલાકી? એવું લાગતું હતું કે ચૂંટણી પછી વધશે ભાવ? જરૂર હજી પણ વધવાની શક્યતા. ટ્રાન્સપોર્ટેશનમાં કેટલી તકલીફ પડે છે? બધાની તકલીફ તો પડવાની જ છે. હમ. એટલે બધું મોંઘું થવાનું. આજે 101 રૂપિયા થઈ ગયો છે ભાવ પેટ્રોલનો. તો આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. અત્યારે હાલ પેટ્રોલ પંપ પર દરેક લોકો જે છે તે વહેલી સવારે પેટ્રોલ પુરાવા માટે થઈને આવ્યા છે. ત્યારે આ નવો ભાવ જે આજથી ઇન્ક્રીઝ થયો છે, જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો પેટ્રોલ જે છે તે 2.60 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ જે છે એ 2.80 પૈસા પ્રતિ લીટરે જ્યારે વધ્યું છે, ત્યારે સામાન્ય જનતા જે છે તેને પણ તકલીફ પડી રહી છે. ઘણા લોકોને એવું માનવું છે કે મધ્યમાં ચાલી રહેલા યુદ્ધના કારણે થઈને આ બધી વસ્તુ થઈ રહી છે, પરંતુ જ્યારે યુદ્ધ બંધ થઈ જશે ત્યારે આ ભાવ વધારો જે છે તે ઘટી શકે તેવી શક્યતા છે. એટલે જનતા એવું માની રહી છે કે અત્યારે હાલનો જે આ ભાવ વધારો છે એ ઘણા સમય પછી થયો છે, એટલે ઘણા લોકોને યોગ્ય લાગી રહ્યું છે, જ્યારે ઘણા સામાન્ય લોકો જે છે તે લોકોનું જનજીવન જે છે તે પ્રભાવિત થઈ રહ્યું છે અને આની સીધી અસર જે છે તે ટ્રાન્સપોર્ટેશન અને દરેક જનજીવનની વસ્તુ જે છે તેના ઉપર પણ પડી શકવાની છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરાથી સત્યમ સંવાદદાતા મારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી સત્યમ, જે પ્રકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી વધઘટને કારણે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે અને મોંઘવારીને કારણે હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે સામાન્ય જનતા શું કહી રહી છે?